અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયો હોવાનું બનાવ સામે આવ્યો છે। એટલું જ નહીં, આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે। 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પણ પોલીસે કબજે કરી છે। જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો 5મા માળેથી 4થા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો। આથી બંનેને ઈજાઓ પહોંચી છે। હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા, જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું। હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી હતી। આ સંદર્ભે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, જેમાં પોલીસને 7 જીવતા કારતૂસ અને પિસ્તોલ મળી આવી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી US મેડ પિસ્તોલ ખરીદી હતી। આ પિસ્તોલ સાથે 7 ખાલી કારતૂસ પણ પોલીસને મળ્યા છે। પોલીસ આવતા બે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમને સામાન્ય ઈજાઓ થઈ છે। દારૂના નશામાં ફાયરિંગ થયું। લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે, જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે મહાવીર ભાવસિંહ જાડેજા કચ્છના છે અને તેમની સાથે ફતુભા જાડેજા છે। બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો। સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે। હાલ વિગત મળી રહી છે કે દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે, જેથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે।